એ મારી એ ઘુમર છે નખરાડી રે ઘુમર રમવા જાવન કહે ગયો દે ગયો બોલીને આવન જાવન કહે ગયો જોને આવન જાવન કહે ગયો દે ગયો બોલીને આવન જાવન કહે ગયો જોને આ ગિનતા ગિનતા ઘિસ ગઈ गई मेरी आंगनियों की रे कदी आवो ने रसीला मार दे गोवा छारी बात दुनिया में देखने वाला गांजा पीवे गजरपति भांग पीवे भोपाल गांजो पीवे गजरपति भांग पीवे मजमाल गांजो पीवे गजरपति भांग पीवे भोपाल गांजो पीवे गजरपति भांग पीवे गजलाल अमल आरोग्य छत्रपति अमल आरोग्य छत्रपति दारू पीवे दातार कदी आवो ने रसीला मार दे गोवा थारी बात कदी आवो ने रसीला मारे के गोवा थारी बात બે વત્તા બે 4 ગ્લાસ ઉપર ગરબો લઈ અને અમારો કલાકાર તમારા સમસ્ત કલા પીરસી રહ્યો છે ત્યારે ઉષા ઉષા રે મારી તારા એ ડોંગરા રે લોલા બોલે જીના મોર ગરબે રમવા આવજો રે લો એ ડુંગર ઉપર ટવકે જીના મોર ગરબે રમવા આવજો રે લો કેલી કંકોતરી રે વાટેલા મોકલો રે લો એ પેલી કંકોતરી રે કાગવડો મોકલો રે લો એ તેજો મારી ખોડલ માર્યા ગરબે રમવા આવજો રે લો એ દેજો મારી ખોડલ માને હાથ ગરબે રમવા આવજો રે લો દિલું છે હા
દયા વરા સાવસે રે વરસાવશે રે પટનાથી નલાવેલી આવશે એ માડી દયાળી દયાવર સાવસે રે વર સાવસે રે મોગલ વાવરાવેલી આવશે. અને કલાકાર પોતાના શિર ઉપર 1 2 3 નહીં પણ 6 6 ગ્લાસ લઈને રમતો હોય તો એકવાર તાલીઓ પાડવી જોઈએ હો ભાઈ. અને તાલી પાડવાનું વારે વારે કહું એનું કારણ શું છે ખબર? કે ભગવાને તાલી પાડવાનો સ્ટોક આપ્યો હોય ને એ ભજન કીર્તન સત્સંગ આવા જ્યાં કાર્યો હોય ને ત્યાં તાલી પાડી અને સ્ટોક પૂરો કરી દેવો જોઈએ. અને ક્યાંય તાલી ન પાડીએ, મોજમાં ન આવે ને તાલી ન પાડીએ ને તો આખે આખો અવતાર પાછો તાલી પાડવાનો આવે ને ટોલ ના અને એ પાછો ટોલ ના કે ઊભીને પૂરો કરવો પડે ચાલો બેટા કરી કરીને. એટલે આવી મજા આવતી હોય તો મારો બાપ તાલીઓ પાડતા રહેજો અને આનંદ કરાવતા રહેજો બાપ. હા એ ગામ માટેલ ને એ ધરો માટેલિયો ગામ માટેલ એ ધરો માટેલિયો ક્યાં છે ધામ ખોડિયાર ના રે. હા ક્યાં છે ધામ ખોડિયાર ના રે. ગઢધનેથી માડીની સોરિયા આવ્યા છે માટેલ ગામડે રે. હા આવ્યા છે માટેલ ગામડે રે. ગણધરેથી માદીની દરિયા આવ્યા છે માટેલ ધામ રે. આવ્યા છે માટેલ ધામ રે. એ બાર બાર વર્ષ ગાય રેઢી ચડી છે. બાર બાર વર્ષ ગાય રેઢી રે તારતી ગોવર્ધને નોતી જાણ રે. હા ગોવર્ધન નોતી કાંઈ જાણ રે. એક દિન ગોવાળ વિશે ભરાણો ગાયની પાછળ જાય છે રે. હે તમે ઝૂલો તો હે તમે ઝૂલો તો તમને ઝૂલાવું મોરી માં હૈયામાં બાંધ્યો ઈજ કોરે ખોડલ હૈયામાં બાંધ્યો ઈજ કો એ તમે ઝૂલો તો એ તમે હીજો તો તમને હિસાવું મોરી માં હૈયામાં બાંધો ઈસકો ખોડલ હૈયામાં બાંધો ઈસકો. એ હૈયા નહીં કે ના મખમલ ગાલી ચા માણેક કે મોતી નથી દિલડા ના દોયડા હૈયા નહીં સકે ને મખમલ ગાલી તા માણેક કે મોતી નથી દિલડા ના હે દોય. ખાલી ભક્તિના હે ખાલી ભક્તિના આસન પીછાવ મોરી માં હૈયામાં બાંધ્યો ઈજ કોરે ખોડલ હૈયામાં બાંધ્યો. હા જોકે હવે અમારા કલાકાર આગળ છેલ્લી કળા અને ઈ સિંહણ હાલતી હોય ને ઈ અમારે ગોમટાવાળી નાગણ આવતી હોય પણ કઈ રીતે હા નાગણ હા ય સિંહણ હાલી રે કડી નાગણ હાલી હે સિંહ ય સિંહણ હાલી 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 ય સિંહણ હાલી રે જન નાગણ હાલી લાખા
નીજતબાઈ જોઈ લો પાણીલા હાલી એ હાલી લાખા નીજતબાઈ જોઈ લો પાણીલા હાલી એ સિંહણાલી રે કાળીના ગણહારી, સિંહણાલી રે કાળીના ગણહારી, લાખાની જતબાઈનું પાણી લાહારી, હાલી લાખાની જતબાઈનું પાણી લાહારી. એ સરકે સરકી સૈયર સાથે એ ભરી ગગર મહી સાગર માથે એ પાપી મહીડો પીવાને હાલે પાપી મહીડો પીવાને હાલે લાખા ઇજ્જતબાઈ જોઈ લો પાણીલા હાલ એ હાલી લાખા ઇજ્જતબાઈ જોઈ લો પાણીલા હાલે હા જોઈ લે નાગણ બોલે ત્રીજા મોઢમાં એકવાર અમારે ગોરાના કલાકારને બે હાથ ઊંચા કરી અને તાળીઓથી વધાવી દો બાપા. ભાઈ ભાઈ અને હવે જે સહપરિવાર આપણે માતાજીનો ગરબો શિર ઉપર ચડાવ્યો હતો, સહપરિવાર ફરી એકવાર આવી જાવ. માં ભગવતીનો આપણે ગરબો નીચે ઉતારવાનો છે. માં ભગવતી તમારો ભવનો ભાર હળવો કરે એવા આશીર્વાદ લઈ લો. બધા ડાંગર પરિવાર આવી જાવ ભાઈ. વિક્રમભાઈ જયદા બાપા આજ તો એની દીકરીઓ છે ને અમે ખારચંદો હે બોલ ખોડિયાર માત કી જય. હા કોણી. અને વિક્રમભાઈ ને અક્ષયભાઈ શું ફરમાઈશ હતી તમારી? જીલણ તારા પાણી હે ને? હા અમારે અક્ષયભાઈની ફરમાઈશ છે. હવે જે કોઈ પણ ભાઈની ફરમાઈશ બાકી રહી ગઈ હોય અહીંયા આવીને કહી દેજો. અને પેલા ચા વાળા દાદા ક્યાં ગયા એને કઈ અમારે સાજિંદા મિત્રોને ચા પાણી પાઈ ગયો બાપા.